નખત્રાણામાં આવેલ જીએમડીસી કોલેજના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ડે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મેઘવાર મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ ગણેશનગર તેમજ પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ટુર્નામેન્ટમાં 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. ગણેશનગર ખાતે શિક્ષણ લાઇબ્રેરીના નિર્માણ માટે મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ તેમજ પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિવારે મેગા ફાઇનલ રમાડવામાં આવી હતી, જેમાં માહિર વોરિયર ગણેશનગર અને જેપાર કન્સ્ટ્રક્શન વચ્ચે મુકાબલો ખેલાયો હતો, જેમાં માહિર વોરિયરે ફાઇનલ મેચ જીતીને ચેમ્પિયન ટ્રોફી પોતાના નામે કરી હતી. વિજેતા ટીમને મહેમાનો અને આયોજકોના હસ્તે ચેમ્પિયન ટ્રોફી અને 15,000ની રોકડ રકમના ચેક અર્પણ કરાયા હતા. સાથે જ રનર્સઅપ રહેલી જેપાર કન્સ્ટ્રક્શન ટીમની ટ્રોફી અને 11,000ની રોકડ રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા. તો ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનાર બેસ્ટ ફિલ્ડર, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેનને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહેતા તેમનું આયોજકોના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓ ભવિષ્યમાં નેશનલ લેવલે કે સ્ટેટ લેવલે રમીને સમાજ અને તાલુકાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી. સાથે જ અહીં ટુર્નામેન્ટ નિહાળવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. તે બદલ તેમણે આયોજન કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે આયોજન કમિટીના અરુણ જોગલે જણાવ્યું હતું કે શિક્ષણ લાઇબ્રેરીના નિર્માણ માટે યોજાયેલ ટુર્નામેન્ટમાં તમામ ટીમોએ સારું પ્રદર્શન આપ્યું હતું. આયોજનમાં જેટલી પણ આવક થઈ છે તે તમામ આવક શિક્ષણ લાઇબ્રેરી બનાવવા માટે ઉપયોગમાં લેવાશે. સાથે આમંત્રણને માન આપીને જે મહેમાનો પધાર્યા હતા તે તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. મેગા ફાઇનલ મેચ દરમિયાન સમાજના અગ્રણીઓ, કાર્યકરો તેમજ હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું મોર્નિંગ ગ્રુપના સભ્યો તેમજ આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આયોજન સમિતિના અરુણ જોગલ, રાજુ પરગડુ, દેવજી કુંવટ, દિનેશ સુડિયા, શિવજી સીજુ, રમેશ બડિયા, પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રમેશ સીજુ, મંત્રી લીલાધર કુંવટ, તુલસીદાસ સહિતનાઓએ આયોજનની વ્યવસ્થા સંભાળી હતી. ઉપરાંત કિશન કુંવટ, જયંતિ લખણપાર, પેન્ટર ધનજી કુંવટ, ભીમજી કુંવટ સહિત મોર્નિંગ ગ્રુપના કાર્યકરોએ આયોજન માટે પૂરતો સહયોગ આપ્યો હતો. નાનકડા એવા ગણેશનગર વિસ્તારમાં લાઇબ્રેરી બનાવવાથી સ્થાનિકોને શિક્ષણ પ્રત્યેની ભાવના ઉજાગર થશે અને ભવિષ્યમાં ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે. આ ટુર્નામેન્ટમાં સહકાર આપનાર યુવાનો તેમજ મોર્નિંગ ગ્રુપના તમામ સભ્યોનું સન્માન કરીને તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. આજે ખૂબ જ સુંદર વાત કહેવાય કે ગણેશનગર તેમજ આજુબાજુના ગામના તમામ લાઇબ્રેરી માટે જે આ રમત આજે કરી રહ્યા છે એના માટે તમામ આજુબાજુના છોકરાઓ હળી અને ફંડ ભેગું કરશે. અને એના સિવાય બધા છોકરાઓને જે હજી પણ ભવિષ્યમાં મોડલ એમનો ગ્રુપ અને પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ એ બધા લોકો ભેગા મળી અને અત્યારે ખૂબ જ સારા પ્રયત્ન કરી રહ્યા છે. અને હું એમને શુભેચ્છા દઉં છું અને એમ કહું કે ભવિષ્યમાં આપણા છોકરા નખત્રાણા તાલુકાના કે આજુબાજુ જે પણ આના ભાગ રહ્યા છે એ આગળ જાય અને આપણા તાલુકાનું અને સમાજનું પણ નામ, દલિત સમાજના વધારે મોટા ભાગના છોકરાઓ છે તો વધુમાં વધુ આગળ જાય અને એમને સમાજનું નામ અને તાલુકાનું નામ રોશન કરે એવી હું શુભેચ્છા દઉં. મને જ્યારે એમને આમંત્રણ આપ્યું હતું તો આજે હું એનામાં ટાઈમ કાઢી અને ખાસ મેચ નિહાળવા માટે હું આવ્યો હતો અને માટે હું તમામ કમિટીનો, બધા ભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. ગણેશનગર મધ્ય નવનિર્માણ લાઇબ્રેરી નિર્માણે મેઘવાર મોર્નિંગ ક્રિકેટ ગ્રુપ તથા પ્રેરણા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ હતું. ટોટલ 10 ટીમોએ અમે આ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલું છે અને જેમાંથી તમામ ટીમ બહુ સારું એવું પ્રદર્શન આપ્યું અને વિજેતા ટીમ માહિર વોરિયર ગણેશનગર થઈ છે અને ઉપવિજેતા ટીમ જેપાર કન્સ્ટ્રક્શન થઈ છે. તેમજ અહીંયા છેલ્લા દિવસે મેગા ફાઇનલના દિવસે મહેમાનો પધાર્યા. રાજકીય રીતે, સામાજિક રીતે, શાંતો મંતો દરેક પ્રકારના મહેમાનો અહીંયા પધાર્યા. એ મહેમાન વતી એમનું આભાર માનું છું. અને આ ટુર્નામેન્ટ શિક્ષણ લાભાર્થે હતું. લાઇબ્રેરીનું નિર્માણનું ચાલુ છે ગણેશનગર મધ્ય. ધન્યવાદ.